દર્શક મિત્રો, અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજુભાઈ કરપડા પાછા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. તમને બધાને ખબર જ છે કે ભાઈ ખેડૂતોના નેતા એટલે કે રાજુભાઈ કરપડા 100 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા અને અચાનક એમને શું થયું તે ભાઈ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દીધું હતું. અને અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર કે હવે રાજુભાઈ કરપડા પાછા આમ આદમી પાર્ટીમાં અને ચૈતર વસાવા જોડે ફોટો પડાવ્યો અને વિડીયો અને ફોટા થયા વાયરલ. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે જ્યારથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું હતું ત્યારથી સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલતી હતી કે રાજુભાઈ કરપડા તમે પાછા આમ આદમી પાર્ટીમાં આવી જો. આમ આદમી પાર્ટીની અંદર તમારું સારું નામ છે, ઘણા બધા લોકો તમને દિલથી સપોર્ટ કરે છે, તમને માન સન્માન આપે છે, તો તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું? તમે પાછા આમ આદમી પાર્ટીમાં આવી જો. તો મિત્રો, અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર, ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે અચાનક રાજુભાઈ કરપડાએ રાજીનામું કેમ આપ્યું અને અચાનક આમ આદમી પાર્ટીમાં કેમ આવી ગયા. આવા અત્યારે હાલ ફોટા અને વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, તમે બધા જાણો છો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાઈ આમ આદમી પાર્ટીની અંદર ચૈતર વસાવાનું ઘણું બધું માન સન્માન છે, એની સાથે સાથે રાજુભાઈ કરપડાનું પણ હતું. પણ ભાઈ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું એના બાદ ઘણા બધા આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓને પણ ઝટકો વાગ્યો હતો. ઘણા બધા એમના જે ચાહકો છે, જે એમની જનતા છે, એમને પણ યાર એક ઝટકો વાગ્યો હતો, કારણ કે જે નેતા એમના માટે રાત દિવસ લડતા હતા, કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આપણા નેતા એટલે કે રાજુભાઈ કરપડા એક દિવસ આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે. અચાનક ભાઈ એમને કોઈ પણ જાતની તકલીફ પડી અને રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. હવે રાજીનામું આપ્યા બાદ હવે ઘણા બધા દિવસો વીતી ગયા અને અત્યારે હાલ જે સમાચાર મળ્યા એ ભાઈ આપણે તમને બતાવવાના છીએ. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. રાજુભાઈ કરપડા ભાઈ આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે જે લડત લડી રહ્યા હતા ને, એ ભાઈ લડત રાજુભાઈ કરપડા જ લડી શકે, કારણ કે ભાઈ ખેડૂતો એમના દિલથી સપોર્ટ કરતા હતા અને રાજુભાઈ કરપડા ખેડૂતો માટે રાત દિવસ પણ નહોતા જોતા. એટલા માટે થઈને જ રાજુભાઈ કરપડા 100 દિવસ સુધી જેલમાં રહ્યા. એની સાથે સાથે પ્રવીણ રામ પણ જેલમાં રહ્યા. પણ રાજુભાઈ કરપડાને કોઈ પણ જાતની તકલીફ પડી કે હવે એમને જેલની અંદર શું થયું, તો રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું. એની બાદ આજે કંઈક એવા સમાચાર મળે છે, આજે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે રાજુભાઈ કરપડા હવે તમે આમ આદમી પાર્ટીમાં પાછા આવી જો. તમે આમ આદમી પાર્ટી છોડીને બહુ મોટી ભૂલ કરી છે. હવે ભાઈ રાજકારણનું કોઈ જ નક્કી હોતું નથી. કોઈ પણ નેતા જો સાંજે એવું કહેતા હોય ને કે આમ આદમી પાર્ટી માટે લડીશું, રાત દિવસ રહીશું, કોઈ દિવસ રાજીનામું નહીં આપીએ, તો હવે એ જ નેતા બીજા દિવસે સવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે. કોઈને ખબર પણ નથી પડતી, એવી ઘટનાઓ બનતી હોય છે. અને એવું જ રાજુભાઈ કરપડાએ કર્યું. ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે અને કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં પાછા આવી જશે. હવે મિત્રો, અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની આપણે મેન મુદ્દા ઉપર વાત કરીએ કે રાજુભાઈ કરપડા પાછા આમ આદમી પાર્ટીમાં, તો એની શું છે હકીકત ઘટના? કારણ કે ઘણા ચાહક મિત્રો અત્યારે હાલ એવું જ કહે છે કે તમે પાછા આવી જો. ઘણા બધા લોકો પણ એવું કહે છે, ઘણા બધા નેતાઓ પણ એવું કહે છે કે રાજુભાઈ કરપડા તમે આમ આદમી પાર્ટીમાં પાછા જતા રહો. તો શું ખરેખર રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં પાછા આવી ગયા કે નથી આવ્યા? ઘણા બધા લોકો તો એવું પણ કહેતા હતા કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને, તો હવે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાશે, કોંગ્રેસમાં જોડાશે. અને અમુક લોકોએ તો એવું સાબિત પણ કરી નાખ્યું હતું કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ને, તો હવે તે ભાજપમાં જ જોડાવાના છે. એટલા માટે જ તેમને રાજીનામું આપ્યું છે. રાજુભાઈ કરપડા ભાજપમાં જવા માંગતા હતા, એટલા માટે જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. પણ અત્યાર સુધી રાજુભાઈ કરપડા નથી ભાજપમાં જોડાયા કે નથી કોંગ્રેસમાં જોડાયા. તો શું ખરેખર રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા કે કેમ? ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે શું ખરેખર રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા કે કેમ? તો મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે એ અમુક ફોટો ભાઈ AI દ્વારા બનાવેલા છે. લોકો એના ઉપર એવું લખે છે કે રાજુભાઈ કરપડા તમે હવે પાછા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. તો મિત્રો, આ વિડીયો આટલો તમે જોયો, તો હવે તમે શું કહેવા માંગશો કે શું ખરેખર રાજુભાઈ કરપડાએ હવે પાછું આમ આદમી પાર્ટીની અંદર આવવાની જરૂર છે કે પછી ભાજપ અને કોંગ્રેસમાં જોડાવાની જરૂર છે? મિત્રો, એક કોમેન્ટ જરૂરથી કરતા જજો, કારણ કે આમ આદમી પાર્ટીના ચાહક મિત્રો છે એ રાજુભાઈ કરપડાને સપોર્ટ કરે છે અને હજુ પણ એવું કહે છે કે રાજુભાઈ કરપડા તમારા માટે હજુ પણ ટાઈમ છે, તમે પાછા આમ આદમી પાર્ટીમાં આવી જો.
તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે આ બધી બાબત વિશે એ 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.